દોસ્તો, આજના વિડીયોમાં આપણે અંકોલ વૃક્ષ વિશે જોવાના છીએ। સૌથી પહેલાં હું અંકોલ વૃક્ષનો પરિચય આપી દઉં છું, એટલે કે ઓળખાણ કરાવી દઉં છું। જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો એ અમારા ખેતરે વાડામાં ઘણા બધા અંકોલના વૃક્ષ છે, તે તમને આ વિડીયોમાં જોવા મળે છે। જે હાલ જે ફ્રૂટ્સ છે તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। જાંબુ જેવા એના જાંબુડા કલરના એના ફળ જ્યારે પાકી જાય છે ત્યારે આવા દેખાય છે। સ્ટાર્ટિંગમાં એ કાચા હોય છે ત્યારે લીલા રંગના દેખાય છે, થોડા પાકે ત્યારે ગુલાબી રંગના દેખાય છે, અને એકદમ પાકી જાય છે ત્યારે જાંબુડા રંગના, આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતના જોવા મળે છે। અને આના અંદરથી સફેદ લીચી જેવો પલ્પ નીકળે છે, અને એના અંદર મોટું બીજ હોય છે। જે અંદરનો પલ્પ હોય છે તે ખાવામાં ખાટો અને મીઠો લાગે છે, ને ઉપર જે એની છાલ હોય છે ફળની એ કડવી લાગે છે। જે આ વૃક્ષ છે એની જે ડાળીઓ હોય છે તેના દાંતણ તરીકે પણ અમારે ગામડામાં ઉપયોગ કરવામાં આવે છે। જે કડવું જે આ અંકોલનું વૃક્ષ છે તે કડવાશ ધરાવે છે, જેથી એનાથી ખૂબ જ ફાયદો થાય છે દાંતને। અને જે આ અંકોલના બીજ હોય છે તે બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, તે ચામડીના રોગોમાં અક્સર ઉપયોગી થાય છે। અને જે આના પાંદડા હોય છે તે પણ ઘણા બધા રોગોમાં ઉપયોગી થાય છે। મેં અંકોલ વિશેના મારે આગળ પણ ઘણા વિડીયો મેં અપલોડ કર્યા છે કે કયા રોગોમાં કેવી રીતે અંકોલના વૃક્ષના આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તે તમામ માહિતી મેં આગળ વિડીયો અપલોડ કર્યા છે, તેમાં ડિટેલમાં આપી છે। આ છે અંકોલના ફૂલ, જે આવા સફેદ કલરના હોય છે। જ્યારે અંકોલના ફૂલ ખીલે છે ત્યારે બધા પાંદડા ગળી જાય છે, અને જ્યારે ફળ બનવાનું ચાલુ થાય છે ત્યારે ફળી પાંદડા નીકળી આવે છે। તો આ હતી અંકોલ વિશેની ટૂંકી માહિતી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જલ્દીથી કરી લેજો। અને આ અંકોલ જો તમારા એરિયામાં પણ જોવા મળે તો કમેન્ટ જરૂરથી કરજો કે કયા નામથી તમે એને ઓળખો છો। આ છે અંકોલના ફળ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। થેન્ક યુ।